અમદાવાદની ખાદી હોસ્પિટલ કાંડના આરોપીની કરોડોની મિલકત સામે આવી છે। આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની મિલકત હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઇન્કમટેક્સને જાણ કરવામાં આવશે। આવકના પ્રમાણ કરતા કરોડો રૂપિયાની વધુ સંપત્તિ મળી આવી છે। આગામી સમયમાં આરોપીઓની મિલકતને ટાંચમાં લેવા અંગેની પણ કાર્યવાહી થઈ શકે છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડા ચૂક્યા છે। ઋત્વિજ, જે રીતે ખ્યાતિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કરોડોની સંપત્તિ તેઓના નામ પર હોવાનું સામે આવ્યું છે, વધુ માહિતી શું? જી, વાત કરીએ તો જે પ્રમાણે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જે 5 આરોપીઓ છે તેની પૂછપરછની અંદર અનેક હકીકતો ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગી છે। ઉપરાંત જે 5 આરોપીઓ છે તેને સાથે રાખીને જે હોસ્પિટલ પર સર્ચ કરવામાં આવ્યું હતું, તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું, ત્યાંથી પણ કેટલાક મહત્વના પુરાવા છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા છે। જો કે સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપીઓ છે તે આરોપીઓનો પગાર જોતા તેમની પાસેની જે મિલકત છે તે મિલકત અનેક ગણી હોવાનું સામે આવ્યું છે। એટલે કે તેમના પગાર કરતા જે મિલકતો છે તે મિલકતો વધારે પ્રમાણમાં હોવાનું સામે આવતા હવે આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ છે તે ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવશે। કારણ કે જે મિલકત તેઓએ વસાવી છે તો તેઓએ આ આવક છે તે ક્યાંથી મેળવી હતી, કેવી રીતે મેળવી હતી, ઇન્કમટેક્સ ને લઈને તે કયા પ્રકારનું જે રિટર્ન છે તે ભરપાઈ કરતા હતા, આ તમામ બાબતોની જાણકારી માટે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલાની જાણ છે તે ઇન્કમટેક્સને કરવામાં આવશે। એટલે હવે આ સમગ્ર મામલે જે બેંક એકાઉન્ટ છે તેઓની પાસે કેટલી મિલકત છે, કેટલી કારો છે, આ તમામ બાબતોની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। આભાર ઋત્વિજ, માહિતી બદલ। ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની રહી છે। મહેસાણામાં દોરીથી ગળું કપાઈ જતા એક યુવકનું મોત થયું। અમલ્યાસણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી 25 વર્ષીય યુવકનું ગળું દોરીથી કપાઈ જતા તેનું મોત થયું છે। યુવક અને તેની પત્ની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની। એક સાધુનો યુવતી સાથેનો વિડીયો તેમજ ફોટા વાયરલ થતા વિવાદ ઉભો થયો છે। યુવતીનો આરોપ છે કે સાધુ વેશમાં યુવકે તેની સાથે 7 મહિના સુધી સંબંધ રાખ્યા। યુવતીએ સાધુ સાથે હારતોરા કર્યાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે। મહંત ગોવિંદગીરી મહારાજ નામના સાધુ સામે છેતરપિંડીના યુવતીના આક્ષેપ છે। વધુમાં યુવતીએ જણાવ્યું કે મારી પાસેથી 50,000 રૂપિયા પડાવ્યા, ત્યારથી મહંત ગોવિંદગીરી ફરાર છે। સાધુએ યુવતીનો નંબર પણ બ્લોક કરી નાખ્યો છે। युवती सोशल मीडिया पर वीडियो मूकी न्याय की मांग करी है। क्योंकि वो मेरे साथ रिलेशनशिप में थे और वो मेरे बारे में सब कुछ जानते थे और सब जगह पे सोशल मीडिया पे मेरे साथ फोटो वीडियो भी डालते थे हर जगह पे। और पिछले कुछ टाइम से उन्होंने मुझे ब्लॉक करके रखा है और झूठ बोल के गए मुझसे कि मैं आ रहा हूँ। 50,000 रुपए लेके गया था, प्रॉपर्टी का कुछ नाम लेके अपनी, वो तद्दन झूठ था। वो रहवासी बीकानेर राजस्थान के है ऐसा मुझे उन्होंने बताया हुआ था। सूरतना पुणा पर्वत पाटिया पास ट्रक और मोपेड वच्चे अकस्मात सर्जायो। ट्रक नीचे આવી જતા મોપેડ સવારને ગંભીર ઇજા પહોંચી છે। ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। શહેરમાં બેફામ ટ્રક ચલાવી અકસ્માત સર્જાય છે। અકસ્માતની આ ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। અકસ્માત બાદ ટ્રક નીચે મોપેડ ચાલક મહિલા ફસાઈ હોવાની માહિતી હતી। લોકોની ભારે જહેમત બાદ ઇજાગ્રસ્તને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવી। ઘટનાના જ દ્રશ્યો સામે આવ્યા છે। લોકો કયા પ્રકારે જહેમત ઉઠાવી હતી તે ઇજાગ્રસ્ત મહિલાને બહાર કાઢવા માટે તેના આ દ્રશ્યો છે। ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાની માહિતી। અમદાવાદમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ રજૂ ન કરી શકનાર સરકારી ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। અમદાવાદમાં આવી 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે, જેમાંથી 60થી વધુ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। મહત્વનું છે કે ડીઈઓ કક્ષાએ સરકારી ગ્રાન્ટનો શાળાઓએ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ આમાં ઉદાસીનતા દાખવનાર શાળાઓ પાસે ખુલાસો મંગાયો છે। વધુમાં આવી શાળાઓની સરકારી ગ્રાન્ટ પણ અટકાવી દેવામાં આવી છે। એક ગ્રાન્ટેડ શાળાને ઓડિટ રિપોર્ટ દર વર્ષે ડીઓ કક્ષાએ જમા કરાવવાનો હોય છે અને ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે। તો શાળા કક્ષાએથી આમાં જે ઉદાસીનતા દાખવી છે તેવી અમદાવાદ શહેરની 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે અને 100 સ્કૂલોને ગયા વર્ષના કેટલાકને ઓડિટ બાકી છે તો કેટલાકને 2 થી 3 વર્ષના ઓડિટ કરાવવાનો બાકી છે। તો એ પ્રકારે જેમના પણ ઓડિટ બાકી છે તેવા તમામ શાળાઓને અમે નોટિસ આપી છે।
છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ આગામી 15 દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી. જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 દર્શાવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા 0 થતાં શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને જેના કારણે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયા છે. સમાજના લોકોએ ભેગા થઈને તંત્રને અનેક વખત શાળા ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન મળતા હવે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપી 15 દિવસમાં શાળા શરૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા 1 વર્ષ કરતાં વધારે ટાઈમથી બંધ થઈ ગયેલી છે. તેને ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા. સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેન મુખ્ય શિક્ષક છે. તેમણે પોતાના અંગત લાભ માટે એમણે 0 સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે. દિન 15માં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે. આવનારા સમયમાં જો 15 દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું. છોટાઉદેપુર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવે. શિક્ષકે 9મા ધોરણની 13 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી. શાળાના ઓરડામાં લંપટ શિક્ષક સંજય પારેખે કિશોરી સાથે અડપલા કર્યા. શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 51 વર્ષનું સંજય પારેખ હાલ ફરાર હોવાની માહિતી છે. તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાવતા હતા. એને કારણે હું કોઈને ના કીધું. જ્યારે બીજા દિવસે જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી. એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી. હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી. આવું તો 2 વાર આવી તો 3જી વાર થઈ. 2 વાર એમને માફ કરીએ પણ 3જી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે શાળા